તો આપણે કરી રહ્યા છીએ સંપૂર્ણ ભારત યાત્રા અને આપણે અત્યારે આવ્યા છીએ રુદ્રપ્રયાગ ગામ. અહીંયા રુદ્ર એક શિવનું નામ છે અને અહીંયા શિવે રુદ્ર તપ કર્યું હતું અને બીજું નારદ મુનિએ અહીંયા તપસ્યા કરીને જ્ઞાન માટેનું વરદાન માંગ્યું હતું. એ આપણે આવી ગયા છીએ ને અહીંયાનું સુંદર એક વાતાવરણ છે. અલંકાર નદી કિનારે એક મંદિર આવેલું છે રુદ્રપ્રયાગમાં ને શિવનું નામ જે હતું એ રુદ્ર એક નામ હતું. અમે તપ કર્યું આખું આપણે ફૂલ બ્લોગ જોજો, ફૂલ મજા આવશે ને આપણે ફૂલ આખી જે કાંઈ એમની ઇતિહાસ છે આપણે જે જાણીએ છીએ, જે કાંઈ જાણવા મળશે આપણે ફૂલ ઇતિહાસ સાથે આપણે વાત કરશું. બાકી એનું વાતાવરણ જુઓ તમે, અહીંયા આવો એટલે મનને શાંતિ મળી જાય. એટલું તો સુંદર વાતાવરણ છે જુઓ ખાલી તમે. તો અહીંયા મંદિર છે ને બહુ મસ્ત છે વાતાવરણ, લોકેશન અને આનો બહુ મોટો ઇતિહાસ છે કે ભગવાન અહીંયા રુદ્ર તપ કર્યું હતું શિવે. આખું ફૂલ બ્લોગ જોજો, મજા આવશે અને જોવાનું ભૂલતા નહીં. ફૂલ બ્લોગ તો જોઈ જ આવજો.